અને સમાચાર પર વાત કરીશું વડોદરાથી વડોદરાના પાદરા તાલુકાના કુરાલ ગામમાં મારામારીની ઘટના સામે આવી રહી છે। દારૂના નશામાં અસામાજિક તત્વોની ટોળકીએ બે સગા ભાઈઓ પર હુમલો કર્યો હતો। જ્યાં મળતી માહિતી મુજબ 7 જેટલા લોકોએ યુવકને તેમના ઘરમાંથી બહાર કાઢી માર માર્યો હતો। આ હુમલામાં 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા। ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા। આ ઘટનાની જાણ થતાં વડુ પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। કુરાલ ગામે મારામારીની ઘટના સામે આવી છે, જેમાં દારૂના નશામાં અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। જે 2 સગા ભાઈઓને માર મારતા 2 લોકો ગંભીર ઇજાગ્રસ્ત બન્યા હતા। વડુ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે મારામારીની ઘટના સામે આવી રહી હતી, જે પાદરા તાલુકાના કુરાલ ગામમાં મારામારીની ઘટના સામે બની છે। જે દારૂના નશામાં અસામાજિક તત્વોની ટોળકીએ 2 સગા ભાઈઓ પર હુમલો કર્યો હતો। જ્યાં મળતી માહિતી મુજબ 7 જેટલા લોકોએ યુવકોને તેમના ઘરમાંથી બહાર કાઢી મારમારીની ઘટના સામે આવી હતી। જે આ હુમલામાં 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ બન્યા હતા। જે ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા। જ્યાં દારૂના નશામાં આપ જોઈ શકો છો કે દ્રશ્યો અસામાજિક તત્વોની ટોળકી આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે કઈ રીતે અસામાજિક તત્વોની ટોળકી 2 સગા ભાઈઓ પર હુમલો કરી રહેલી છે। જ્યાં મળતી માહિતી મુજબ 7 જેટલા લોકોએ યુવકોને તેમના ઘરમાંથી પણ બહાર કાઢી માર મારવાની ઘટના બની હતી। જે આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે માર મારવાની ઘટના સામે આવી રહી છે। જે 2 સગા ભાઈ પર હુમલો કરવામાં આવી રહ્યો છે। જે આ હુમલામાં 2 લોકો ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા। જે આ ઘટનાની જાણ થતાં વડુ પોલીસ સ્ટેશને ગુનો નોંધી પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।